વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ, એનો આપણો પ્રક્ષેપ ગતિનો મુદ્દો ચાલી રહ્યો છે. પ્રક્ષેપ ગતિની અંદર આપણે આટલું સમજાવ્યું હતું અને આટલા સૂત્રો લાવ્યા હતા. એ સૂત્રો હું તમને યાદ કરાવી રહ્યો છું. આ પ્રક્ષેપ ગતિની અંદર આ શિરોલંબ દિશા ને આ જે છે એ સમક્ષિતિજ દિશા, આ સમક્ષિતિજ દિશા, આ સમક્ષિતિજ આ દિશા અને આ ઉર્ધ્વ દિશા, આ ઉર્ધ્વ દિશા અને આ પદાર્થ અહીંયાથી પ્રક્ષેપ કરવામાં આવ્યો હોય અને અહીંયાથી આ પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવેલો હોય અને એ આને આપણે ઉદ્ગમ બિંદુ કીધું. આ ઉદ્ગમ બિંદુ, આ એની મહત્તમ ઊંચાઈ કહીએ છે. એનું સૂત્ર આજે આપણે લાવવાના છે. આ મહત્તમ ઊંચાઈ, આટલેથી આટલો જે સમય છે, આટલેથી આટલો સમય એને ઉડ્ડયન સમય કહેવાય, TM કહેવાય. આખા સમયને TF કહેવાય, ઉડ્ડયન સમય. આ મહત્તમ ઊંચાઈનો સમય, આખા સમયને ઉડ્ડયન સમય કહેવાય. અને આ જે અંતર છે એને આપણે અવધિ કહીશું. આ બધું આજે ભણાવવાનું છે. આને આપણે અવધિ કહીશું. આ અવધિ. આજે આપણે આનું સૂત્ર લાવીશું. આનું અને આનું સૂત્ર લાવવાના છીએ. હવે આ જે ખૂણો છે એને પ્રક્ષેપ કોણ કહેવામાં આવે. આને પ્રક્ષેપ કોણ કહેવામાં આવે. આ દિશાનો વેગ, આનો વેગ, પ્રારંભિક વેગ v0 હોય તો આ દિશાનો વેગ x બરાબર આ v0 cos θ, અને આ દિશાનો જે વેગ છે એ vy બરાબર આ v0 આ sin θ. આ દિશાનો વેગ v0, આ દિશાનો વેગ vy. આ વેગ હંમેશા અચળ હોય. આ દિશામાં અચળ પ્રવેગી ગતિ હોય. આ અચળ પ્રવેગી ગતિ, અને આ દિશામાં એ અચળ વેગી ગતિ હોય. અચળ વેગી ગતિ આ દિશામાં, અને આ દિશામાં એ અચળ પ્રવેગી ગતિ હોય. આટલું તમને મેં સમજાવ્યું હતું. આના ઘટકો પણ લીધા હતા. સૌપ્રથમ આ સમીકરણ લાવીએ. આ રીવા મહત્તમ ઊંચાઈ, આટલા સમીકરણ લાવ્યા હતા. દેખો, મહત્તમ આ ઊંચાઈ આ સુધી પહોંચવા માટે લાગતો સમય, ચલો TM બરાબર આનું સૂત્ર લાવ્યા હતા અને એનું સૂત્ર આપણે આ રીતે લાવ્યા હતા. તો TM બરાબર ચલો v0 આ sin θ ડિવાઇડેડ બાય g. આ ઉડ્ડયન સમય કહેવાય. આટલેથી આટલો સમય ઉડ્ડયન સમય. આ ઉડ્ડયન સમય TF આખો સમય બરાબર, અને બે વડે ગુણો. આ TM અને આ પણ TM જ હોય તો આખો સમય એટલે 2TM થાય બરાબર 2v0 આ sin θ ડિવાઇડેડ બાય g. આ ઉડ્ડયન સમય હતો. આ બે સમીકરણ આપણે લાસ્ટ ટાઈમ લાવ્યા હતા. આજે આપણે આ મહત્તમ ઊંચાઈનું સમીકરણ લાવવાનું છે અને આ અવધિનું સમીકરણ લાવવાનું છે. આ જગ્યાએ આ દિશામાં વેગ હોય. આ દિશાનો વેગ તો અચળ જ હોય. દેખો, અચળ હોય v0 cos θ. જ્યારે આ દિશાનો વેગ શૂન્ય હોય, vy બરાબર 0. આ જગ્યાએ vy બરાબર 0. અહીંયા લખીએ. પ્રશ્ન તમારો આ રીતે. ચલો, મહત્તમ આ ઊંચાઈ P આગળ
વી એક્સ બરાબર વી વાય બરાબર 0. આપણો પ્રશ્ન આગળ ચાલુ છે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવાનું છે. પ્રશ્ન આપણો ચાલુ જ છે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવાનું કીધું છે. વી વાય બરાબર છે. હવે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વી બરાબર ચલો V0 વાય પ્લસ વી બરાબર V0 પ્લસ આ AT માં देखो V0 વાય બરાબર 0. અહીંયા પ્રારંભિક વેગ તમારો આ રહ્યો. આ પ્રારંભિક વેગ કહેવાય. તો માં V0 વાય બરાબર V0 સાઇન થીટા. આ તમારો V0 સાઇન થીટા છે શરૂઆતમાં. અને એ વાય બરાબર માઇનસ જી. પ્રવેગની દિશા નીચે હોય. પ્રવેગની દિશા એ નીચે હોય. પ્રવેગ નીચે હોય. હંમેશા ગુરુત્વ કેન્દ્રની દિશામાં હોય. તો તમારો V0 વાય કહેવાય અથવા તો વી વાય. આ મૂકી દઈએ. પ્રારંભિક V0 વાય અને એ વાય બરાબર છે. ચલો આમાં મૂકી દો. આ બિંદુ આગળ 0. ચલો એ દેખો મહત્તમ ઊંચાઈ આ એચ આગળ. ચલો એચ મહત્તમ ઊંચાઈ એચ માટે વી વાય બરાબર 0. ચલો આમાં મૂકી દો 0. V0 વાય બરાબર આ V0 આ સાઇન થીટા વત્તા એ વાય બરાબર માઇનસ જી અને ટીની જગ્યા લખાય દેખો આખો અહીંયાથી આટલો સમય ટીની જગ્યા લખાય ટીએમ અને ટીની જગ્યા લખાય ટીએમ માટે જી ઇન્ટુ ટીએમ બરાબર V0 સાઇન થીટા માટે દેખો અહીંયા જો અહીંયા આ તમારું સમીકરણ આવી જશે. मतलब टीएम बराबर चलो V0 आ साइन थीटा अपॉन जी. आ सूत्र तमारू આવી ગયું. જે આ રીતે આપણે લાવી શકાય અને એ રીતે આના માટે તો આખો સમય નાને 2 વડે ગુણી કાઢજો તો આ સમય આવી જશે. તો અહીંયા આ સમીકરણ કેવી રીતે લાવ્યા હતા એ તમને અહીંયા બતાવી દીધું. હવે તમારું મહત્તમ ઊંચાઈનું સમીકરણ મેળવી રહ્યા છે તો ધ્યાન રાખીશું. આટલી વસ્તુ લખ્યા પછી નોંધ્યા પછી આના આગલા પોઈન્ટમાં ભણાવી દીધું હતું. હવે નવો પોઈન્ટ ચાલુ થયો. મહત્તમ ઊંચાઈ પ્રક્ષેપ ગતિ માટે ચલો ગતિ માટે મહત્તમ આ ઊંચાઈનું આ સમીકરણ મેળવવું. મહત્તમ ઊંચાઈનું સમીકરણ મેળવવું. હવે ચલો અચળ પ્રવેગી ગતિ y બરાબર ચલો V0 yt પ્લસ 1/2 ay इंटू टी स्क्वेर में देखो आ समीकरण में d बराबर V0t प्लस 1/2 at स्क्वेर में आ समीकरण में चलो y बराबर h लेता V0 y बराबर चलो V0 साइन थीटा लेता प्रारंभिक वेग आ प्रारंभिक कहवाय t नी जग्याए चलो tm અને એ y બરાબર ચલો માઇનસ જી લેતા આ બધી કિંમતો આમાં મૂકી દો. માટે y ની જગ્યાએ h મૂકી ચલો h બરાબર V0 y ની જગ્યા લખાય આ V0 સાઇન થીટા t ની જગ્યા લખાય tm માઇનસ 1/2 देखो यहाँ माइनस करो इंटू जी ए वाई की जगह जी माइनस आगे लख्या इंटू टीएम नो स्क्वेर परंतु टीएम बराबर आ रहे हो चलो टीएम बराबर
V0 sin t अपॉन g છે. ચાલો આને આમાં મૂક ને સમીકરણ 1 માં મૂકતા આને આમાં મૂકી દો. માટે h બરાબર V0 આ sin થીટા, Tm ની જગ્યા લખાય V0 sin થીટા अपॉन g माइनस 1/2 इंटू g इंटू V0 sin थीटा अपॉन g नो स्क्वेर बराबर V0 स्क्वेर sin स्क्वेर थीटा अपॉन g माइनस 1/2 V0 स्क्वेर साइन स्क्वेर थीटा अपॉन आ जी नो स्क्वेर અને આ એક જી ઉડી ગયા એટલે જી આખામાંથી અડધું જાય. દેખો લસા લઈએ, આખામાંથી અડધું જાય, આમાંથી આ લસા લઈએ તો 2V0 સ્ક્વેર સાइन સ્ક્વેર થીટા માઇનસ V0 સ્ક્વેર આ સાइन સ્ક્વેર થીટા ડિવાઇડેડ બાય 2g बराबर V0 स्क्वेर साइन स्क्वेर थीटा डिवाइडेड बाय 2g जे तमारी महत्तम ऊंचाई माटेनु आ समीकरण आव्યું. आ ऊंचाई माटेनु समीकरण आव्યું तेने हूँ अहींया लखी देऊं छुं. चलो महत्तम आ ऊंचाई माटे ऊंचाई आ h बराबर V0 स्क्वेर आ साइन स्क्वेर आ थीटा डिवाइडेड बाय 2g आ तमाરું સમીકરણ આવ્યું. હવે આ અવધિનું સમીકરણ મેળવવાનું છે તો નવો પ્રશ્ન શરૂ થઈ ગયો. તો શું કર્યું? આ ઊંચાઈ માટેનું સમીકરણ મેળવવા માટે મેં શું કર્યું? ધ્યાન રાખો, પ્રક્ષેપ ગતિ માટે મહત્તમ ઊંચાઈનું સમીકરણ મેળવો. તો અચળ પ્રવેગી ગતિ y બરાબર v, આ દિશામાં અચળ પ્રવેગી ગતિ થાય છે એટલે એ સમીકરણ લીધું. આ સમીકરણમાં v0y એટલે શરૂઆતનો વેગ, આ v0y કહેવાય. ને શરૂઆતનો વેગ આટલો, નાનો શરૂઆતનો વેગ આટલો, આ શરૂઆતનો વેગ. ટીની જગ્યાએ આટલો સમય લીધો tm, ayની જગ્યાએ માઇનસ g, આ બધી કિંમતો આમાં મૂકી દો એટલે આવશે. tmની કિંમત હમણાં લાવ્યા એને આમાં મૂકશો એટલે આવશે, અને સાદુરૂપ આપશો એટલે આવશે. હવે અવધિનું સમીકરણ આ રહ્યું એ લાવવાનું છે. તો અહીંયા અવધિ માટે તો અવધિ પ્રક્ષેપ ગતિ માટે, પ્રક્ષેપ આ ગતિ માટે અવધિ માટેનું સમીકરણ મેળવો. અવધિ માટેનું સમીકરણ મેળવો. તો પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થ માટે તો આ જે પદાર્થ છે એ પ્રક્ષેપ ગતિ કરતો પદાર્થ છે, અને આ જે અંતર છે એને અવધિ કહેવાય. આ જે અંતર છે એને અવધિ કહેવાય. તો પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થે આ પ્રક્ષેપ આ ગતિ કરતા આ પદાર્થ વડે સમક્ષિતિજ દિશામાં કાપેલા મહત્તમ અંતરને અવધિ કહેવામાં આવે છે. આ અવધિ આ આર કહે છે, આને અવધિ કહેવામાં આવે છે. અવધિ કહેવામાં આવે છે. અવધિ કહેવામાં આવે છે. હવે મિત્રો દેખો, આ દિશામાં એને કાપેલું અંતર તો
સમસીધી દિશામાં તો એ અચળ વેગી ગતિ કરે છે, પણ ચલો સમસીધી દિશા માટે આ સમસીધી ચલો દિશા માટે આ દિશા માટે ચલો x બરાબર એનો વેગ બરાબર x/t, વેગ બરાબર v0 देखो cos थीटा, એનો વેગ આ રહ્યો, વેગ બરાબર અંતર ભાગ્યા સમય x/t, આ વેગ કહેવાય, વેગ બરાબર અંતર ભાગ્યા સમય માટે x બરાબર v0 આ cos થીટા ઇન્ટુ t, આ નંબર 1 આપી દો. જો x બરાબર r લઈ લેવામાં આવે, જો x ની જગ્યાએ r લેવામાં આવે તો એ વખતનો સમય તમારો આ tm લેવામાં આવે, આ લેવો પડે. એ વખતનો સમય તમારો ઉડ્ડયન સમય લેવો પડે. ચાલો હવે મહત્તમ અવધિ માટે, ચાલો અવધિ માટે, ચાલો અવધિ r માટે, ચાલો x બરાબર r, ત્યારે આ t બરાબર 2f લેતા, ચાલો આમાં મૂકશો, x ની જગ્યાએ r લખાય, r બરાબર v0 આ cos થીટા અને t ની જગ્યાએ લખાય tf. આ tf ની કિંમત આમાં મૂકી દો, પરંતુ આ tf બરાબર 2v0 આ sin થીટા ડિવાઇડેડ બાય g, આને અહીંયા મૂકી દઈએ. r બરાબર v0 આ cos થીટા ગુણાકારમાં 2v0 આ sin થીટા ડિવાઇડેડ બાય g, અને અહીંયા મૂકશો એટલે આવશે. માટે r બરાબર ચલો v0 સ્ક્વેર 2 sin થીટા ઇન્ટુ cos થીટા ભાગાકારમાં g, દેખો ભાગાકારમાં g. ગણિતમાં સૂત્ર આવે છે માટે r બરાબર v0 સ્ક્વેર આ sin 2 થીટા ભાગાકારમાં g, દેખો આ બદલાઈ ગયો. તો આની જગ્યાએ આ લખ્યું, જ્યાં 2 sin થીટા આ cos થીટા બરાબર sin 2 થીટા, sin 2 થીટા, આને અહીંયા મૂકી દઈશું. હવે મહત્તમ આ મેક્સિમમ કયા ખૂણે મળે એનું સૂત્ર. મહત્તમ અવધિ માટે જો ખૂણો બરાબર અહીંયા sin 90 બરાબર 1, કે સાઇનની વધુમાં વધુ કિંમત 1 હોય, તો સાઇનની વધુમાં વધુ કિંમત 1 હોય તો આની અંદર આપણે આ રીતે મૂકી દઈશું, એ મહત્તમ અવધિ માટેનું સૂત્ર મળશે. તો નવું સૂત્ર શરૂ થઈ ગયું, દેખો નવું સૂત્ર શરૂ થયું. અહીંયા મહત્તમ અવધિ માટે, મહત્તમ આ અવધિ r મેક્સિમમ માટે, r મેક્સિમમ, देखो r मैक्सिमम માટે મહત્તમ અવધિ r मैक्सिमम માટે, r मैक्सिमम માટે देखो थीटा बराबर 45 लेता, जो थीटा बराबर 45, 45 दूर 90 એટલે sin 90 ની કિંમત 1 થાય, એટલે sin 90 એટલે 1 એટલે મહત્તમ, એનાથી sin નું વધારે મૂલ્ય છે જ નહીં, એટલે थीटा बराबर यहाँ 45 મૂકશો એટલે આની કિંમત 1 થઈ. માટે थीटा बराबर 45 ત્યારે r બરાબર r મેક્સિમમ આમાં મૂકી દઈએ. માટે r મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર આ sin 2 ગુણાકારમાં 45 ભાગાકારમાં g, v0 સ્ક્વેર ભાગાકારમાં g બરાબર r મેક્સિમમ. તો મહત્તમ અવધિનું સૂત્ર આવ્યું.
મહત્તમ અવધિ માત્ર ને માત્ર પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે, એ ખૂણા પર આધાર રાખે નહીં. આનો અર્થ આવો થાય, જો આ પદાર્થને તમે 45ના ખૂણે ફેંકવામાં આવે, આ જે પદાર્થ છે એને જો 45ના ખૂણે ફેંકવામાં આવે, 45ના ખૂણે ફેંકશો તો આ પદાર્થ સૌથી વધારે જઈને પડશે, એ સૌથી વધારે દૂર જઈને પડશે. તમે ઓલિમ્પિકની અંદર અથવા તો રમતગમતની અંદર ગોળા ફેંક હોય તો એ ગોળા ફેંકની અંદર જો પદાર્થ ફેંકવામાં આવતો ખૂણો આ સમસ્થિતિ સાથે જો 45ના ખૂણે હોય, આ 45નો ખૂણો હોય, આ ખૂણો, તો એ ગોળો સૌથી દૂર જઈને પડશે, સૌથી વધારે દૂર જઈને પડે એવું કહે છે. એનો મતલબ એ થયો આર મેક્સિમમ માટે ખૂણો તમારે 45 હોય તો આ જે વેગ છે આર મેક્સિમમ એ પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે. આ યાદ રાખીશું. તો અહીંયા આને વિગતો આપી. જ્યારે અવધિ એ ખૂણા પર આધાર રાખે, પ્રારંભિક વેગ ઉપર પણ આધાર રાખે. તો આ ત્રીજું સૂત્ર તમને અહીંયા મળ્યું, અવધિનું સમીકરણ આર બરાબર v0 સ્ક્વેર આ સાઇન 2θ અપોન જી. આ સૂત્ર મળી ગયું, ત્રીજું સૂત્ર મળ્યું. હવે મિત્રો દેખો, તમારી થિયરી પૂરી થઈ ગઈ. પરીક્ષામાં તમને એમ પૂછ્યું હોય પ્રક્ષેપ ગતિ માટે અવધિ એટલે શું, અવધિનું સમીકરણ મેળવો અને મહત્તમ અવધિ માટેનું સમીકરણ એના પરથી મેળવો. તો સૌપ્રથમ શું કર્યું, સમસ્થિતિ દિશામાં પદાર્થે કાપેલું આ જે મહત્તમ અંતર છે એને અવધિ કહેવામાં આવે. તો પછી આ દિશાની વાત કરવાની હોવાથી આ સમીકરણ લીધું, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. આ દિશાનો વેગ દેખો આ રહ્યો, અંતર ભાગ્યા સમય માટે x બરાબર v0 cos θ ઇન્ટુ t. આ સમીકરણમાં x બરાબર r ત્યારે t બરાબર tf લેતા, આમાં tf બરાબર અહીંયાથી આ tfની કિંમત આમાં મૂકશું, આ tf છે, tfની કિંમત આમાં મૂકી દો તો સમીકરણ આ આવ્યું. સાદરૂપ આપો તો આના બરાબર sin 2θ થાય. આને હવે મહત્તમ અવધિના સ્વરૂપમાં લખવું હોય તો θ બરાબર 45 લેતા આમાં, ત્યારે r બરાબર આર મેક્સિમમ થાય. આર મેક્સિમમ બરાબર v0 સ્ક્વેર sin 2 ગુણાકારમાં 90 એટલે 90, એટલે આ 90 થઈ ગયા, sin 90ની કિંમત 1 માટે v0 સ્ક્વેર અપોન જી. તો આમ અહીંયા પૂરા. હવે થોડી આના પરની માહિતી લખાવું છું. આ પ્રશ્ન તમારો પૂરો થઈ ગયો. આ 3 સૂત્રો એ તમારા દાખલા ગણવા માટે એ મહત્વના છે, મહત્વના છે. મિત્રો અહીંયા હવે થોડાક સૂત્રો લખાવી દઉં, થોડીક વિગત આના પરની લખાવી દઉં જે નીટ અને જી ઉપર આધારિત છે, એ તમારે આગળ જતા કામમાં આવશે. મિત્રો અહીંયા દેખો, સૌ પ્રથમ આ મહત્તમ ઊંચાઈ આગળ ગતિ ઉર્જા કેટલી, તો અહીંયા આ દિશાનો વેગ 0, આ દિશાનો વેગ આટલો છે. તો પહેલો પ્રશ્ન દેખો, નોંધમાં આ નેટ અને જી માટે, આ નેટ અને આ જી માટે, ચલો જી માટે તો પહેલો મહત્તમ ઊંચાઈ આગળ, આ મહત્તમ આ ઊંચાઈ પી આગળ ગતિ ઉર્જા કે બરાબર, ગતિ ઉર્જા બરાબર કે બરાબર ચલો 1/2 m ઇન્ટુ એક જ વેગ છે vx સ્ક્વેર, આ જ વેગ છે, આ તો વેગ છે જ નહીં એટલે vx સ્ક્વેર બરાબર 1/2 આ m. vx ની જગ્યાએ દેખો લખો v0 સ્ક્વેર આ cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા. અને પ્રારંભિક વેગ v0 છે, આ પ્રારંભિક ગતિ ઉર્જા માટે k બરાબર 1/2 m v0 સ્ક્વેર ની જગ્યાએ લખાય k0 આ cos સ્ક્વેર થીટા, જ્યાં આ k0 બરાબર 1/2
આ mv0², આ પ્રારંભિક વેગ. આ જે બતાવ્યું એ પ્રારંભિક વેગ છે. અને અહીંયા મૂક્યા એટલે આવી ગયું. પહેલું તમારું સમીકરણ આવી ગયું. પહેલું તમારું સમીકરણ. આ સંબંધ પૂછ્યો હોય તો, બાકી નહીં. ગતિ ઉર્જા આટલી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી હોય તો sin² θ લખજો અહીંયા. ગતિ ઉર્જા જેમ જેમ ઉપર જશે એમ ગતિ ઉર્જા ઘટતી જશે, એમ સ્થિતિ ઉર્જા વધતી જશે. અહીંયા ગતિ ઉર્જા શૂન્ય ના હોય, યાદ રાખજો. ગતિ ઉર્જા શૂન્ય ના હોય એટલું યાદ રાખજો, ખાસ ધ્યાન રાખજો. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ચલો, ઊંચાઈ અને અવધિ વચ્ચેનો સંબંધ. વચ્ચેનો આ સંબંધ. તો ઊંચાઈ આ રહી, અવધિ આ રહી. ચલો, h બરાબર v0², આ sin² θ અપોન 2g, અને આ r બરાબર, ચલો, v0², આ sin2 θ અપોન g બરાબર v0², 2 sin θ cos θ અપોન g. આ sin2 θ બરાબર 2 sin θ cos θ લખ્યું. આને આના વડે ભાગી દો માટે h અપોન r. ચલો, h અપોન r, આનો નાના વચ્ચેનો સંબંધ h અપોન r. h બરાબર આ રહ્યું v0, આ sin² θ અપોન 2g. r બરાબર આ રહ્યું v0², 2 sin θ આ cos θ અપોન g. g ઉપર જતો રહ્યો. આ બધું ગયું માટે h અપોન r બરાબર v0 v0 ગયા, g g ગયા, sin sin ગયા, તો દેખો 1/4. 1/4 એટલે sin θ ભાગ્યા એક એક sin ગયો ઇન્ટુ sin θ ભાગ્યા cos θ. sin θ ભાગ્યા cos θ. અને આના બરાબર sin ભાગ્યા cos એટલે tan θ બરાબર tan θ ભાગાકારમાં 4. માટે tan θ બરાબર 4h અપોન r. આ સંબંધ આવી ગયો. સંબંધ બે વચ્ચેનો સંબંધ આવ્યો 4h અપોન r. એ જ રીતે અહીંયા જુઓ, હવે આ બીજો સંબંધ આવ્યો. ત્રીજો પ્રશ્ન આ રીતે નીકળે. અહીંયા આ પ્રવેગ દેખો ઉર્ધ્વ દિશામાં છે, તો અહીંયા પ્રવેગ એ અધો દિશામાં છે. આ જગ્યાએ પ્રવેગ એ આ રીતે છે, તો આ દિશામાં અહીંયા વેગ એ આમ છે. અહીંયા ને અહીંયા આ P બિંદુ છે, આ O બિંદુ કીધું, અને આ R બિંદુ, અહીંયા Q બિંદુ કહીએ. અહીંયા જુઓ, આ O અને Q બિંદુ આગળ અહીંયા વેગ આમ છે, અહીંયા વેગ આમ છે, નીચે આવી રહ્યો છે. તો અહીંયા ચલો ઉદ્ગમ બિંદુ આગળ, આ ઉદ્ગમ બિંદુ આગળ આ વેગ દેખો આમ છે. આ ધન છે ને આ ધન છે, બરાબર v બરાબર ઉદ્ગમ બિંદુ આગળનો વેગ બરાબર vxi વત્તા vy છે. અને q બિંદુ આગળનો વેગ, અંતિમ બિંદુ આગળનો વેગ, અંતિમ બિંદુ એટલે કે q આગળ વેગ v બરાબર આ બદલાય નહીં vxi, અને આ બદલાઈ જાય માઇનસ vy છે. આ દો દિશામાં થઈ જાય. તો અહીંયા વેગ આ આમ હોય, આ આમ હોય. જ્યારે અહીંયા વેગ આ આમ હોય અને આ આમ જ હોય. દેખો આમ હોય. આ તમારો vy થાય, આ તમારો vx થાય. જ્યારે અહીંયા વેગ આનો આમ થાય, આમ થાય. આ બદલાય નહીં કે અચળ છે.
ત્યારે આ વેગ બદલાઈ જાય, ઉપર હતો એ નીચે થઈ જાય. આ ત્રીજો પ્રશ્ન. આવા અંદરના પ્રશ્નો તમને પૂછી શકે. ચોથો ક્વેશ્ચન આ તો નોંધી દેજો. ચોથો મુદ્દો આની અંદર, ચોથો મુદ્દો, આ પ્રક્ષેપ પદાર્થને ફેંકવામાં આવે. દેખો આ રીતે આ પ્રક્ષેપ પદાર્થને આ રીતે ફેંકવામાં આવે અને આ ખૂણો તમને આર મળ્યો, 30નો ખૂણો મળ્યો, અથવા તો આ 35નો ખૂણો હોય. આ 35ના ખૂણે આ તમને જે અવધિ મળી, આ 35ના ખૂણે તમને જે અવધિ મળે એટલી જ અવધિ 90માંથી 35 બાદ કરો એટલે કે 55. આ 55ના ખૂણે પણ અવધિ આના જેટલી જ મળે. હંમેશા આવું કરવાનું. આ 90માંથી આ જે ખૂણો હોય બાદ કરી દેવાનો, તો બીજો આ જ ખૂણે તમને અવધિ આ જ મળે. બીજો દેખો આમ અવધિ આની આ જ મળે. તો આ ખૂણો આ 90 આ 35 હોય તો આ રીતે કરવાનો, આ 55નો ખૂણો. આ બંને ખૂણા માટે અવધિ આ રીતે હોય. ઉદાહરણ આપ્યું છે. જો આ 15 હોય તો 90માંથી 15 બાદ કરો એટલે 85. આ રીતે હોય. તો સમાન અવધિ માટે દેખો, સમાન અવધિ માટે અવધિ આ આર માટે, આ ખૂણો થીટા હોય માટે, એક ખૂણો થીટા હોય તો બીજો ખૂણો 90 માઇનસ થીટા હોય, બીજો 90 માઇનસ થીટા. સમાન અવધિ માટે એક ખૂણો થીટા, બીજો ખૂણો 90 માઇનસ થીટા. આવું રાખવાનું. તો આવા ઘણા બધા મુદ્દા આમાં નીકળે, ઘણા બધા મુદ્દા નીકળે. આ રીતે તમારા દાખલા ગણવાના આવશે. હવે આપણે દાખલા ગણી લઈએ. અહીંયા જે 4 મુદ્દા લખાયા નીટ પર આધારિત, એને વ્યવસ્થિત સમજજો, ગોખવાના નથી અને એનો એપ્લાય કરતા શીખજો. હવે આપણે આના દાખલા ગણવાના છે, આના પર આધારિત દાખલા. એમાંનો પહેલો દાખલો અહીંયા મૂકું છું. દાખલા નંબર ઉદાહરણનો દાખલા નંબર, આ ઉદાહરણ 4.9. આ 4.9 તમને રકમમાં આ રીતે આપ્યું છે. પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો અને પાઠ્યપુસ્તક પ્રમાણે હું બોલું છું કે નહીં જરાક જોઈ લો. ચલો, સમસ્થિતિ સાથે આ ખૂણો, આ સમસ્થિતિ સાથે થીટા બરાબર 30નો ખૂણો, આ ખૂણો 30નો છે. શરૂઆતનો વેગ આટલો ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈ, પહેલો દાખલો, તો મહત્તમ ઊંચાઈ આ h માટે. ચલો, મહત્તમ ઊંચાઈ આનું સૂત્ર આ મેળવવાનું છે. તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર આ. ચલો, V0 આપેલો જ આ રહ્યો, થીટા તમને આપેલો જ આ રહ્યો, અને જીનું મૂલ્ય તમને 9.8 કીધું હોય કે 10 લેવાનું કીધું એ લઈ લેવાનું. તો ચલો, મહત્તમ ઊંચાઈ h માટે, ચલો h બરાબર, ચલો V0 સ્ક્વેર આ સાઇન સ્ક્વેર થીટા upon 2g માટે V0 સ્ક્વેર બરાબર 28 નો સ્ક્વેર સાઇન 30 નો સ્ક્વેર ભાગાકારમાં 2 અને જીની કિંમત 9.8. સાદુરૂપ આપીશું 28 નો વર્ગ એટલે 780. 780 આનો વર્ગ 784. સાઇન 30 એટલે 1/2 નો સ્ક્વેર ભાગાકારમાં 2 ગુણાકારમાં 9.8. સાદુરૂપ આપવામાં આવે
તો 10 મીટર જવાબ તમારો આવશે. પહેલો જવાબ આવી ગયો. બીજો તમને પૂછ્યો છે, તે સ્તરે પાછો આવવા માટે બોલે લીધેલો સમય કેટલો? આને આ મૂળ સ્થાને પાછો આવવા માટે, સમસીધી સપાટી પર પાછો આવવા માટે લીધેલો સમય એટલે કે ઉડ્ડયન સમય પૂછ્યો છે. આ ઉડ્ડયન સમય કહેવાય. ઉડ્ડયન સમય TF માટે, ચલો TF બરાબર, દેખો આમાં તો TF બરાબર 2V0 આ sin થીટા अपॉन G बराबर 2, V0 बराबर 28 आ sin 30 भागाकार में 9.8 बराबर 2 गुणाकार में 28 sin 30 की किंमत 1/2 भागाकार में 9.8 सादरूप आपवामां आवे तो 2.9 आ सेकंड आवे. समय मळी जाय. ત્રીજો જવાબ અવધિ માટે. અવધિ, આ અવધિ શોધવાનું પૂછ્યું છે. ચાલો અવધિ, ચલો આર માટે તો આર બરાબર આપણું સૂત્ર આ રહ્યું, ચલો V0 સ્ક્વેર આ સાઇન 2 થીટા ભાગાકારમાં G બરાબર V0 ની કિંમત તમને આપી છે 28 નો સ્ક્વેર સાઇન 2 ગુણાકારમાં 30 ભાગાકારમાં G ની કિંમત 9.8 બરાબર 28 નો વર્ગ 784 સાઇન 60 ભાગાકારમાં 9.8 સાઇન 60 ની કિંમત થાય √3/2. સાઇન 60 ની કિંમત √3/2 કિંમત મૂકશો તો લગભગ 69 મીટર આવશે. લગભગ તમારો જવાબ 69 મીટર આવશે. એપ્રોક્સિમેટલી આટલો જવાબ આવશે. તો મિત્રો આ રીતેના દાખલા, સૂત્રો આવડે એટલે દાખલા આવડી જશે. આ રીતે તમારે કાર્ય કરવાનું છે. થેન્ક યુ. તૈયારી કરતા રહેશો.